એક તરફ બગદાણામાં જે કોળી યુવક છે એટલે કે નવનીતભાઈ તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો। આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને આ ચર્ચાઓની વચ્ચે ભાવનગરમાં એક પછી એક કોળી સમાજના યુવકોની હત્યા પણ કરવામાં આવી રહી છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં કોળી સમાજના યુવકો ઉપર જે હુમલો કરવામાં આવી રહ્યો છે, એમની હત્યા થઈ રહી છે, આ તમામ બાબતોની શરૂઆત થઈ બગદાણામાં જે સેવક હતા નવનીત બાલદિયા, તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો। ત્યારબાદ આ આખી બાબતોને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। ત્યારબાદ એક બીજો કિસ્સો સામે આવ્યો અને એક કિસ્સો સામે આવ્યો તરસમિયા વિસ્તારમાંથી ભાવનગરના, કે જ્યાં એક કોળી સમાજના યુવક ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા કરી અને એમની હત્યા કરવામાં આવી। ત્યારબાદ હવે એક નવો કિસ્સો સામે આવ્યો છે અકવાડાના જક વિસ્તારમાંથી, કે જ્યાં કોળી સમાજના યુવકની હત્યા કરવામાં આવી છે। આ આખા બનાવની જો વાત કરવામાં આવે તો આની અંદર જે આરોપી છે એ પણ જે અલ્પેશ સોલંકી, એમના દ્વારા ક્યાંક ને ક્યાંક એક યુવકની હત્યા કરવામાં આવી છે, કોળી સમાજના યુવકની। આ આખો મામલો ક્યાંક ને ક્યાંક પ્રેમ પ્રકરણનો મામલો હતો। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ। ઘોઘારોડ પોલીસ સ્ટેશનના જે અકવાડા વિસ્તાર જે છે ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે ત્યાં ગઈ રાતે મારામારીનો બનાવ બનેલ, જેની એક ફરિયાદ દાખલ કરેલી છે। જેમાં જે ફરિયાદીના જે મામા જે છે તેના જે ભાગીદારની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી એ ફોનથી તથા વોટ્સઅપથી જે વાત કરતો હોય, આ કામના જે સાહેદોને તથા તેના ફેમિલી મેમ્બર્સને આ વાત ગમતી નહીં હોય, જેથી ગઈકાલે રાતે તેઓ 5 જણા ફરિયાદી અને તેના મામા અને બીજા 3 સાહેદો અહીંયા ઠપકો આપવા માટે આવેલા, જેથી આ કામના આરોપીઓ જે છે તેની સાથે બોલાચાલી થઈ અને ઉશ્કેરાઈ ગયા અને જે છરી વડે આ કામના જે ફરિયાદી જે છે તેના મામાના શરીર પર આડેધડ છરીના ઘા માર્યા। બાદમાં જે આ ભોગ બનનાર દિનેશભાઈને સટ્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ફરિયાદ લેવામાં આવેલી અને આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ થતાં હત્યાનો ગુનો બનેલો છે। આ કામે ગઈ રાતે પીઆઈ શ્રી કુરેશી અને પીએસઆઈ શ્રી મોરડિયા દ્વારા કોમ્બિંગ કરી આ કામના જે ચારેય જે બી આરોપી છે, જે છે રાહુલ, અલ્પેશ અને સુરેશ જે છે એ લોકોને પકડી પાડી અને હાલમાં તેઓને હસ્તગત કરેલ છે અને આ કામે પીઆઈ શ્રી કુરેશી નાઓ તપાસ ચલાવી રહ્યા છે। કારણ શું હતું? કારણ જે છે આ દીકરી જે છે તેની સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ, તે ફોનથી અને વોટ્સઅપથી વાતચીત કરતો હતો, તે તેના પરિવારને ગમતું નહીં હતું। તેનું રાગદ્વેષ રાખી અને તેને જે છે અહીંયા નાથિયા તળાવની બાજુમાં આવેલ જત વિસ્તારમાં આ લોકોને ઠપકો આપવા માટે આવેલા અને આ લોકો વચ્ચે ઝઘડો થતાં આ રીતનો બનાવ બનેલ છે। અહીંયા પોલીસ દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે આ આખો મામલો ક્યાંક ને ક્યાંક પરિવારનો મામલો હતો, અંદરનો મામલો હતો। આ મામલાને લઈ અને ચર્ચાઓની વચ્ચે મામલો બિચક્યો અને આ આખો મામલો જે છે એ હુમલા સુધી પહોંચી ગયો। આ હુમલામાં જે યુવક છે કે જેમની હત્યા થઈ છે, એમની જો વાત કરવામાં આવે તો દિનેશ ચૌહાણ નામના યુવકની જે છે એ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી છે। આ આખી બાબતને લઈ અને પોલીસે પણ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે। પોલીસ દ્વારા આ આખી બાબત, આખી ઘટના કેવી રીતે ઘટી એની તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર બાબતે આપનો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।